ઠાકર મિત્રો કેમ છો? બધા મજામાં જ છો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો ફરી એક સવાર થઈ ગયું છે મસ્ત મજાનું, અને આપણે આવી ગયા છીએ વાડીએ. મિત્રો જોવો, કાલે વરસાદ આવ્યો હતો નેક્સ્ટ લેવલ, વાવાઝોડા સાથે હતો મિત્રો. જો આપણા ફુવારા જે હમણાં પડ્યા છે, અને આપણે જો સિંગ મળી છે ઉગવા આવે, થોડીક કંઈક બતાય છે. પહેલાં આપણે છે ને આવડું આ ઝૂંપડું છે ને એને વીખી નાખવાનું છે, અને વીખી નવું બનાવવાનું છે. તમને એમ છે કે આના કપડાં કેમ પહેર્યા? આના કપડાં એટલા માટે પહેર્યા કે જો આ ઝૂંપડું છે કે નહીં, એ વીખવાનું છે, અને એ બધું પાછું નવું ફરીથી નવેસરથી બનાવવાનું છે, એટલા માટે બગડે નહીં ને એટલા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. ફાઇનલી મિત્રો જો આપણે હવે ઝૂંપડું જે હતું એ વીખી નાખ્યું છે. જો ઝૂંપડું વીખી નાખ્યું, પતરા છે. જો આપણા ફરજા ઉપર ને જેમ વાડીનો વ્યૂ કેવો આવે, જો નેક્સ્ટ લેવલ આવે. પણ આખી વાડીનો વ્યૂ. કેમ છો મિત્રો? બપોર પછી હવે આપણે રોંઢો થઈ ગયો છે, અને અત્યારે જો મિત્રો આપણે ઝૂંપડું બૂપડું બધું વીખીને કમ્પ્લીટ કરી, અને આપણે થાંભલીઓ નાખવાની છે ને, તે ઓલા નેર કરવા મળ્યા છે, ખાડા કરવા. થાંભલીઓના ખાડા કરવાના છે મિત્રો. જો એક ખાડો અહીંયા કર્યો છે, એક અહીંયા કર્યો છે, ને કાંઈ કરવાનો છે. જો અહીંયા કરવાનો છે. આપણે બે ભેહું જો નીણ ખાય છે, આમ બધું ડૂસો તો હળગાવી દીધો. અહીંયા તો ઝૂંપડું આપણી માંડવી ઉગી ગઈ કમ્પ્લેટ. હો મિત્રો જોવો, હજી તો ઉગતી આવે છે. જો હજી આ ફુવારા એમણા પડ્યા છે ખેતરમાં. જો અત્યારે કેવો તડકો નીકળ્યો છે. સવારમાં તો વાદળા એટલા થતા હતા, ગરમી એટલી થતી હતી, વાત જવા દો. નેક્સ્ટ લેવલ ગરમીના વાદળા હતા મિત્રો. અત્યારે થોડોક પવન ઉડે છે, અને જો આપણે ખેતરમાં નીકળી ગયા છીએ આટા મારવા. જોઈ શકો તમે. આપણે જે ઓલું ટ્રેક્ટર એમ મૂક્યું હતું ખેડવાનું હતું નહીં, જોવો આ ખેડી નાખ્યું છે, અને હવે આની અંદર રાહ પાકીને પછી માંડવી વાવી દેવાની છે મિત્રો. રાહ પાકીને પછી માંડવી વાવી દેવાની છે. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. તમે છે ને મિત્રો તમારા મોઢા ઉપર સ્માઇલ કરવાની જવાબદારી મારી. તમારે ખાલી એક સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, અને લાઈક કરી દેવાની છે, ને શેર કરી દેવાનું છે વિડીયો મિત્રો. ये देखो जूता आज मेरे सामने बनाऊंगी कि 7 पुश्तो जो है इसकी गंजी पैदा हो. બાકી તમારા મોઢા ઉપર સ્માઇલ લાવવાની જવાબદારી તમારા ભાઈની રહે છે મિત્રો. જો આપણું ખેતર જો મિત્રો, તમને મજા આવે ને તો વિડીયો જોઈજો મિત્રો. समझ रहे हो ना? હાલ પછી કોઈને કહેતા નહીં. જો આપણે ફુવારો જોવો, ફુવારા એટલે આપણા નથી, આપણે માંગ્યા લાવેલા છે. એટલે આપણી પાસે છે ત્યાં સુધી આપણા ફુવારા મારા કાકાના ને એના છે, અને એના ફુવારા છે એ અત્યારે ફુવારા આપણી પાસે છે. ત્યાં સુધી ફુવારા આપણા ગણાય મિત્રો. એટલે આપણા ફુવારા આ નથી, આપણા ફુવારા નથી મિત્રો, કાકાના ને એના છે. એના ફુવારા લાવ્યા હતા અમે આમાંથી વાવી હતી કે નહીં, એટલે પાવા માટે. તેમાં આ એક ખેતર પી ગયું ને, જો આ એક ખેતર પી ગયું ઠેઠ પણ અહીંથી ઠેઠ અહીંયા સુધી સામે સુધી તા વરસાદ આવી ગયો. તા પાછું બધું પી ગયું. ઓલી બાજુ હતું ને, ઓલી બાજુ છે ને ધારની ઓલી બાજુ, એ તે પી ગયું. વરસાદ આવ્યો ને એમાં
જો તમે આપણે અગ્નિ ટાંકી દીધી હતી, જુઓ આ લાકડું પડી ગયું. આપણે જો આમાં જાહેર હતી કે નહીં, આમાં જાહેર હતી નહીં, જો અહીં નાખી દીધી, બાટી ગઈ બધી. જો કેવી થઈ ગઈ, ધોળી ફૂગી વળી ગઈ, ધોળી ફૂગી વળી ગઈ મિત્રો, બાટી ગઈ હાવ. તો હાલો હવે આપણે પાછા વયા જઈએ ખાડા કરવા. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, ઠેઠ સુધી મજા આવશે. અને મજા આવે ને તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો મિત્રો. મળ્યું તમને ખાડા બાડા ગાળીને પછી. હાલો, અને આ લુગડા જો મિત્રો, આપણા કાલ જે કપડાં પહેર્યા હતા ને એવડા એ જ કપડાં જ પહેર્યા છે. કેમ કે તમારા ભાઈને ખબર હતી કે આવડો આ બધું માસડો વીખવાનો છે. આ માસડો બધો વીખ્યો ને એમાં જુઓ ગાભા. કેવા થઈ ગયા જો, આ બધી ખડી ગયેલી કડપ નાખી કાઢી બારી. આ તો થોડી ખારી છે, આ બાજુ બહુ બગડી ગયેલી છે જો. અને આની કરતાં ખરાબ હતી ને હળગાવી દીધી. જો અહીંયા જો, અહીંયા હળગે જો. આ ઢગલાની અંદર હળગાવ્યો, મને ખબર નહોતી અંદર ખપાળી પડી હતી. મિત્રો ખપાળી હળગી ગઈ. ખમ હું તમને બતાવું, ખપાળી તે હળગી ગઈ મિત્રો. તમે એમ કહો કે ઓહ, અને એટલી ખબર નહીં પડતી હોય. જો આ ખપાળી બળી ગઈ, જોવો તો. आवा काम से अपना मित्रों जो आवा काम मित्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो. તમારા ભાઈનું આવું કામ છે મિત્રો, મસ્ત મજાનું. વેરી ગુડ કિશન રાઠોડ, વેરી ગુડ.